અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ જિલ્લાનો ગુરુવંદન કાર્યક્રમ યોજાયો। આજ રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તમામ સંવર્ગ પંચમહાલ જિલ્લાનો ગુરુવંદન કાર્યક્રમ યોજાયો, જેમાં આજના મુખ્ય અધ્યક્ષ સ્થાને તથા મુખ્ય વક્તા શ્રી રમણભાઈ વણકર ગાયત્રી પરિવારમાંથી ઉપસ્થિત રહ્યા હતા। તમામ સંવર્ગ પ્રાંત સંગઠન મંત્રી શ્રી સરદારભાઈ મચ્છર, પ્રાથમિક સંવર્ગ પ્રાંત મહામંત્રી અનિરુદ્ધ સોલંકી, માધ્યમિક સંવર્ગ પ્રાંત મહામંત્રી જીતેન્દ્ર ઠાકર, પ્રાથમિક જિલ્લા અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ, ઉચ્ચતર માધ્યમિક જિલ્લા અધ્યક્ષ મોહનભાઈ ચારેલ, પ્રાંત મહિલા મંત્રી મીરા સાદરિયાની વિશેષ ઉપસ્થિતિમાં ગુરુવંદન કાર્યક્રમ યોજાયો। ગુરુવંદન કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય સંવર્ગના શિક્ષક બંધુ તથા ભગીની ઉપસ્થિત રહ્યા, જેમાં માધ્યમિક સંવર્ગ જિલ્લા મંત્રી જીતેન્દ્રસિંહ પરમાર, ઉચ્ચતર માધ્યમિક મંત્રી એમિસ જારસાણિયા, સહમંત્રી રમણભાઈ રોહિત, સંગઠન મંત્રી હાર્દિક પંચાલ તથા વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક મંત્રી યોગેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। તમામ હોદ્દેદારશ્રીઓ, એચટાટ, મુખ્ય શિક્ષકશ્રીઓ અને શિક્ષક કાર્યકર્તા ભગીની બંધુઓ 130થી વધારે સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુરુવંદન કાર્યક્રમમાં મુખ્ય વક્તા પ્રાથમિક શિક્ષક અને ગાયત્રી પરિવારના સભ્ય એવા શ્રી રમણભાઈ વણકર દ્વારા ગુરુ અને શિષ્ય વચ્ચે કેવા સંબંધ હોવા જોઈએ તેમ જણાવ્યું।